ક્રોધ અજ્ઞાનતાથી ઉત્પન્ન થાય છે, અભિમાનથી ક્રોધ વધે છે. તેથી નારદજી, ક્રોધ એ મનુષ્ય જાતિનો મોટો શત્રુ છે. ક્રોધ એ મનુષ્યને કલંકિત કરે છે. નારદજી, ભગવાન વિષ્ણુજી નારદજીને સમજાવે છે કે નારદ, ડાયા માણસે, સજ્જન માણસે, જ્ઞાની માણસે, વિદ્વાન માણસે ક્રોધ નહીં કરવો જોઈએ. કારણ કે ક્રોધને કટુ શબ્દો સાથે ઘનિષ્ઠ સંબંધ હોય છે. ક્રોધ કરનારો માણસ કોઈ મધુર ન બોલી શકે. ક્રોધ કરનારો માણસ હંમેશા કડવા શબ્દો જ બોલતો હોય છે. અને ક્રોધ આવે ત્યારે આંખ બંધ થઈ જાય, કાન પણ બંધ થઈ જાય, સંભળાતું બંધ થઈ જાય, દેખાતું બંધ થઈ જાય, પણ મુખ ખોલી જાય. મુખમાંથી કેવા કેવા શબ્દો પ્રગટીકરણ થાય તેને આપણને પણ ખબર નથી રહેતી. તેથી અત્યંત ક્રોધી માણસ આંખ હોય તો તેને આંધળો સમજવો. ક્રોધનું તોફાન વિવેકનો જળમૂળમાંથી નાશ કરે છે. ક્રોધને જીતવા માટે શ્રેષ્ઠ કોઈ શસ્ત્ર હોય તો મૌન છે. પણ ક્રોધમાં મૌન રહેવું એટલે હિમાલય પહાડને ઉચકવા જેવી વાત છે. હિમાલય પહાડને હાથમાં ઉચકી લેવું સરળ છે, પણ ક્રોધમાં મૌન રહેવું એ કઠિન છે. તેથી કથાથી આપણે સૌએ આ શીખવાનું છે કે જાણે ક્રોધ આવે ત્યારે મૌન રહેવું, ક્રોધ આવે ત્યારે એકાંતમાં જતું રહેવું. કારણ કે ક્રોધ એ આપણા પરિવારનું પણ ભક્ષણ કરી જાય છે. ક્રોધ સંબંધોનું ભક્ષણ કરે છે. ક્રોધ આપણને કલંકિત કરે છે. ક્રોધ સમયે આપણી નિર્ણાયક શક્તિ જળમૂળમાંથી બધી જ વિસરી જાય છે. આપણી નિર્ણાયક શક્તિ જતી રહે ક્રોધ કરતે સમયે. તેથી ડાયા માણસો ક્રોધ ન કરવો જોઈએ. ભગવાન શંકરજીએ મહાકાલીને કહ્યું કે મહાકાલી, ક્રોધ એ ચાંડાલ છે. કોઈને ક્રોધ આવ્યો ને તેને સ્પર્શ કરી તો પવિત્રાકરણ કરવું પડે. કોઈને ક્રોધ આવ્યો ને તેને આપણે સ્પર્શ કરીએ તો સ્નાન કરવું પડે. તો જેને ક્રોધ આવે ને તેને સ્પર્શ કરી અને સ્નાન કરવું પડતું હોય, તો જે માણસને ક્રોધ આવતો હોય તેને કઈ રીતે પવિત્ર કરવું? તેથી ડાયા માણસે ક્રોધ ન કરવો. ક્રોધ કરવાથી આપણા લોહીનું પાણી બની જાય. ક્રોધ એક ક્ષણવાર ક્રોધ કરવાથી 72 કલાક સુધી કરોડરજ્જુમાં કંપન રહે. તેથી તે માણસની નિર્ણાયક શક્તિ, તે માણસની યાદ શક્તિ, એ બધી શક્તિઓ તેની ધીરે 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 જવા લાગે છે. તેથી ડાયા માણસોએ ક્રોધ ન કરવો જોઈએ. ડાયા માણસોએ શાંત રહેવું જોઈએ. શંકર ભગવાનનું જીવન ચરિત્ર છે. ભગવાન શંકરજી શાંત રહેનારા દેવ છે. મહાદેવ સ્વયં જ મહાકાલીને કહ્યું, મહાકાલી ક્રોધ નહીં, ક્રોધને ચાંડાલ કહ્યું. તેથી શંકરજી ક્રોધાવતાર નથી, શંકરજી કરુણા અવતાર છે. અકારણ કરુણા કરવાવાળા ભગવાન સ્વયં મહાદેવ છે, ભગવાન શંકર છે. હવે ભગવાન શિવજી કહે છે, નારદજી સાંભળો, તમે શિવગણોને શ્રાપ આપ્યો? નારદજી કહે હા. તો બીજાને શ્રાપ આપવાથી આપણા પુણ્યનો ક્ષય થાય. કોઈને આપણે જ્યારે શ્રાપ આપીએ ત્યારે આપણું જેટલું પુણ્ય હોય એ પુણ્યનો વ્યય થાય, અને પુણ્ય આપણું જતું રહે. એટલે સંતાપ, ચિંતા, ઉદ્વેગ, ભય, આવું બધું આપણને તેની અનુભૂતિ થવા લાગે. તેથી નારદજી થોડુંક દુઃખ સહન કરી લેવું, થોડા પાછા પગલાં ભરી લેવા. નારદજી થોડું સહન કરી લેવું, પરંતુ નારદજી કોઈને શ્રાપ ના આપવો જોઈએ. કારણ કે શ્રાપ આપવાથી પુણ્યનો ક્ષય થાય. તમે કેવું તપ કર્યું હતું નારદજી? તમારા તપનો સર્વલોકમાં જય જયકાર થતો હતો. નારદજી, તમે શ્રાપ આપ્યો, તમારું પુણ્ય જતું રહ્યું, તેથી તમારા હૃદયમાં સંતાપ જાગ્યો છે. હવે નારદજી કહે છે ભગવાન વિષ્ણુજીને કે વિષ્ણુ ભગવાન, હવે આ સંતાપમાંથી છૂટવા માટે મારે શું કરવું જોઈએ? હવે ભગવાન વિષ્ણુ કહે છે, નારદજી, સંતાપમાંથી છૂટવા માટે તો એક જ રસ્તો છે, ભગવાન શિવનું ભજન કરો. મહાદેવનું ભજન કરવાથી માણસ સંતાપમાંથી છૂટી જાય. જપ હો જાય શંકર સતનામ. શિવજીનું ભજન કરવાથી માણસને વિશ્રામ મળે છે. રામચરિત માનસને ચોપાય છે અને લોક પ્રસિદ્ધ છે, લોકમુખે ગવાય છે, વારંવાર સાંભળ્યું છે. આ ચોપાય નથી, આપણા માટે મહામંત્ર છે કે ક્યારેય હૃદયમાં સંતાપ, ઉદ્વેગ, ભય, ચિંતાના આવરણો આવે ત્યારે શિવનું ભજન કરવું. અને વિષ્ણુ ભગવાનનું મધુર વાક્ય છે, જપ જાય શંકર સતનામ. શિવજીનું ભજન કરનાર માણસને શાંતિ થાય. અને મહાદેવ શાંતિનો દાતા છે. અને આ દુનિયામાં શિવના ભજન વગર કોઈને શાંતિ મળી નથી અને મળવાની પણ નથી. શાંતિ સ્થાની વિના નહીં. મહાદેવના ભજન વગર કોને શાંતિ મળે છે? જે માણસે શાંતિની ખોજ હોય તેને શિવનું ભજન વધારે કરવું, મહાદેવને યાદ કરવા.
તો તેને શાંતિની અનુભૂતિ થાય. આ રામચરિત માનસ તુલસીનો પ્રસાદ છે. બધી જ વાતો જીવનમાં સંગ્રહી રાખવાની. જીવનમાં એવી પળો આવે છે ક્યારેક ચિંતાના એટલા બધા આવરણો આવે ને કે આપણું ભોજન પણ છૂટી જાય અને નિંદ્રા પણ દૂર દૂર જતી રહે. ત્યારે શું કરવું? માણસે શિવનું ભજન કરવું જોઈએ. શિવનું ભજન કરવાથી માણસને અશાંતિ દૂર થાય છે. શિવનું ભજન કરવાથી માણસ ચિંતામાંથી મુક્ત બની શકે છે. કારણ કે શંકરજી દરેક માર્ગમાં મુક્તિના દેવતા છે. ભગવાન વિષ્ણુજી નારદને કહે છે, નારદ, મનને શાંત કરવા માટે હું તમને 3 ઉપાય બતાવું છું. મન કેવી રીતે શાંત થાય? જેનો સ્વભાવ ઉગ્ર હોય, જેનો સ્વભાવ જલદ હોય, અને જલદ સ્વભાવ અને ઉગ્ર સ્વભાવ એ મંદ બુદ્ધિનું એક પ્રતીક છે. જેનામાં બુદ્ધિનો અભાવ હોય, જ્ઞાનનો અભાવ હોય, વિદ્યાનો અભાવ હોય, તેનો સ્વભાવ બહુ જલદ હોય, તેનો સ્વભાવ ઉગ્ર હોય છે. તે ઉગ્રતા એ મૂર્ખતા પણ છે. નમ્રતા એ શ્રેષ્ઠ જ્ઞાનનો એક પાઠ છે. માણસે નમ્ર રહેવું, વિનમ્ર રહેવું, શાંત રહેવું, મધુર ભાષી, વ્યવહારથી માણસ કુશળ, આ બધી ભગવાન શિવની કૃપા હોય તો થાય. તેથી ભગવાન વિષ્ણુજી નારદજીને 3 માર્ગો દેખાડે છે. મનને શાંત કરવા માટે પહેલા શું કરવું જોઈએ? વિષ્ણુજી બોલ્યા છે, આપાદમસ્તકં સમ્યગ વિષ્ણુ સ્વયં બોલે છે, વિષ્ણુ કહે છે બાલમાં ભસ્મનું ત્રિપુંડ કરો. સંયમ, અલગ અલગ અંગો પર ભસ્મના ત્રિપુંડ કરો. 32 સ્થાનો પર ભસ્મના ત્રિપુંડ કરવાનો મહિમા શું છે? કારણ કે 32 સ્થાન પર સ્પર્શ કરીએ મંત્ર બોલતા, મંત્ર નામ તો ઓમ નમઃ શિવાય, મહાદેવ 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 શિવ શું. એ અંગો પર સ્પર્શ કરવાથી માણસનું ચિત્ત મન શાંત થાય. વિચારો પર માણસ વિજય મેળવી શકે છે. તેથી અંગ ન્યાસ, કર ન્યાસ બહુ આવશ્યક છે. વિદ્વાન બ્રાહ્મણો આના પર બહુ જ વિસ્તૃત સમજાવી શકે છે. 32 સ્થાન પર ભસ્મના ત્રિપુંડ શા માટે? 33 સ્થાન પણ કેમ નહીં? 32 જ કેમ? કારણ કે 32 અંગ બતાવ્યા. 32 અંગ સંયમ, બાલમાં ભસ્મનું ત્રિપુંડ કરવું, ભસ્માંગ. અને મહાદેવની તો રાજોપચાર, 16 પૂજાની અંદર ભગવાન શિવની એક પૂજાનું નામ છે વૈરાગ્ય પૂજા. ભગવાન શંકરજીની ભસ્મથી પૂજા થાય છે. આપણી પાસે કોઈ રાજોપચાર દ્રવ્ય ન હોય, કોઈ 16 દ્રવ્ય ન હોય, કોઈ પંચોપચાર દ્રવ્ય ન હોય, ન પુષ્પ હોય, ન બિલોપત્ર, કાંઈ પણ આપણી પાસે ન હોય. ભગવાન મહાદેવને ભસ્મનું ત્રિપુંડ કરજો. અરે ભસ્મ અભિષેક થાય, ભસ્મ સ્નાન થાય ભગવાન શંકરજીને. એનું જાગતું જીવતું આંખે દેખેલું આપણું જ્યોતિર્લિંગ ત્રીજું મહાકાલેશ્વર મહાદેવ, ભસ્મ સ્નાન, ભસ્મ અભિષેક. ભગવાન શિવજીને ભસ્મ ચડાવવામાં આવે. અને વિશ્વમાં એક જ દેવ એવા છે મહાદેવ, જેને ભસ્મ સ્નાન કરાવે, જેને ભસ્મ અભિષેક થાય, ભસ્મ આરતી થાય. એક ભસ્મથી શિવની પૂજા પૂર્ણ થાય છે. એ કેટલો ભસ્મનો મહિમા છે. ભસ્મ શા માટે? આમ તો ભસ્મનું સાચું નામ તો વિભૂતિ છે, તો પણ આપણે તેને ભસ્મ કહીએ છીએ, વિભૂતિ નથી કહેતા આપણે. દેવતાઓએ મહાદેવને પ્રશ્ન કરેલો, મહાદેવજી તમે જેને ધારણ કરો છો એનું સાચું નામ તો વિભૂતિ છે, તો આ બધા ઋષિ મુનિઓ તેને ભસ્મ ભસ્મ શા માટે બોલે છે? તેનું કારણ કયું? ત્યારે શંકર ભગવાન સ્વયં સમજાવે છે કે સાંભળો દેવતાઓ, હું જે ધારણ કરું છું વિભૂતિ છે, પણ તેને ભસ્મ એટલા માટે કહેવામાં આવે છે કે જે માણસ પોતાના અંગ પર વિભૂતિનું ત્રિપુંડ કરે છે તેના જન્મ જન્માંતરના પાપ બળીને ભસ્મ થાય છે, તેથી તેને ભસ્મ કહેવામાં આવે છે. એક જન્મની જન્મ જન્માંતરના પાપોમાંથી મનુષ્ય મુક્ત બને છે, તેથી તેને ભસ્મ કહેવાય છે. તેનું સાચું નામ તો વિભૂતિ છે. અને કોઈ મહાન જ્ઞાની તપસ્વી હોય તેને પણ વિભૂતિ કહેવાય છે. તેથી ભગવાન વિષ્ણુજીએ નારદજીને ભસ્મના ત્રિપુંડનું કહ્યું છે. ભગવાન શંકરજી અંગ પર ભસ્મ લગાવે છે.
વિભૂતિ લગાવી ભારી, તમે બેઠા છો આસન વાળી. ભગવાન વિષ્ણુજીએ નારદજીને ભસ્મનું ત્રિપુંડ કરવાનું શા માટે કહ્યું? અન્ય કોઈ તિલક કેમ નહીં ભાઈ? ચંદન કેમ નહીં? ગોપી ચંદન કેમ નહીં? કુમકુમ શું શા માટે નહીં? કે ભસ્મ એક મહાવિજ્ઞાન છે. ક્યારે મન વિચલિત